હવે વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યના જંગની તો મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકાના જંગની સૌપ્રથમ વાત કરીએ 7 વોર્ડની 28 બેઠક માટે યોજાનારા આ વખતની ચૂંટણીમાં 77 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે ત્યારે હવે જાણીએ કે લુણાવાડાના લોકમુખે કયો પક્ષ છે બળવાન, શું છે અહીંની મુખ્ય સમસ્યાઓ। લુણાવાડા નગરપાલિકાના 7 વોર્ડની અંદર 28 બેઠકો પર 70 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। નગરપાલિકા લોકો પાસેથી જે વેરો છે તે ઉઘરાવે છે। લોકોને સુવિધા આપવામાં કેટલી નગરપાલિકા છે તે સફળ રહી છે। કામોની વાત કરવા જઈએ તો દરેક પક્ષ નાના મોટા કામ કરતું હોય છે, પરંતુ જે વાચા જે આપવાની છે જનતા જોડેથી જ્યારે વેરો ઉઘરાવવાની વાત થતી હોય ત્યારે સ્થાનિક મુદ્દા પર વધારાની મહત્વની વાત એ છે કે રોડ, રસ્તા, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ આ વસ્તુનું તો સ્થાનિક લેવલ પર જે પણ ઉમેદવાર હોય એને પોતાના જે વચનો આપ્યા એ પૂર્ણ કરવા જોઈએ। લોકોને તો ગટર, પાણી વ્યવસ્થા છે, સ્ટ્રીટ લાઇન છે, એ બધી એમની એક જરૂરિયાત હોય છે લોકોની, પરંતુ ચૂંટાયા પછી જે પણ આવ્યા હોય ઉમેદવારો એ પછી ફરીથી જે વોર્ડમાંથી આવે એ વોર્ડમાં ફરી આંટો મારવા બી આવતા નથી કે મોઢું બતાવવા પણ આવતા નથી કે અમે અહીંયાથી ઉમેદવાર તરીકે આવેલા અને જીતીને તમે જ અમને પ્રજાએ જ અમને આગળ મોકલ્યા છે, પણ પછી પ્રજા સામું કોઈ જોતું જ નથી, બરાબર છે। અને કોઈ પણ પક્ષનું શાસન હોય પણ શાસનમાં જે એમનું કામ હોય છે પૂરતું અને અમને વિશ્વાસ આપ્યો હોય એ પ્રમાણેનું કોઈ પણ જાતનું કામ કરતા નથી। આમાં સિનિયર સિટીઝનો જો જોવામાં આવે તો ખરેખર જે દાખલાઓ જે છે આપણે જે નગરપાલિકામાં જઈએ છીએ ત્યાં પણ એટલા બધા ધક્કા ખાવા પડે છે। આ ટેબલ પરથી પેલા ટેબલ કોઈ જાતનો કોઈ સચોટ એનો કોઈ રસ્તો મળતો નથી। ખરેખર જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ન એટલે નગર, ગ એટલે ગટર, ર એટલે રસ્તા, જો આટલું જ ક્લીન ન હોય, બરાબર, ઉમેદવાર આપણે પક્ષ ગણો કે રાજકીય ગણો કોઈ પણ મેટર હોય, પણ એની અંદર પણ જો આટલી સ્વચ્છતા જે ભાઈ આપણે વાચા આપી, બરાબર છે, કે ત્યાં આગળ જઈએ છે તો પહેલા નંબરમાં આવકના દાખલા, આ બાજુ બધી સમસ્યાઓ બધી ઘેરેલી છે। ટૂંકમાં આ દરેક વસ્તુનું અંદર સમીકરણ જો એવું જોઈએ તો કોઈ પણ રાજકીય પક્ષને આપણે જોતા નથી। એમાં એવું છે કે અમારે એ ગ્રેડ સોસાયટી કહેવામાં આવે છે, પણ એ ગ્રેડ સોસાયટી નથી, એમાં અમારે વધારે વેરો લે છે, કોઈ સાફ સફાઈ કરવા નથી આવતું। અને અમારે અહીંયા વાંસિયા દરવાજાનો વિકાસ થાય એવું કંઈક કરો, અમારા આ બાજુનો કોઈ વિકાસ જ નથી। મહિલા મંડળ બી ઘરે બેસી રહે છે, એમને બી કામ કંઈક કંપની છે એવું કંઈક એનો કરે તો એ બી સારું છે। કે નગરપાલિકા કોને કહેવાય? નગર, ગટર અને રસ્તા, જ્યારે રસ્તા પણ ક્લિયર નથી। લુણાવાડામાં તમે જુઓ ચોમાસામાં વરસાદ પડે છે, ઠેર ઠેર ગટરો ઉભરાય છે, કોઈ જોવા તૈયાર નથી। રસ્તાઓમાં બી જો પાણી સેજ માંડી બજારમાં ભરાય છે તો રસ્તા બ્લોક થઈ જાય છે, અવર જવર બંધ થઈ જાય અને સિનિયર સિટીઝન અને છોકરાઓને નીકળવામાં ઘણી જ પ્રોબ્લેમ થાય છે। હવે આગળ અમારી જો અહીંયા વોર્ડ નંબર 4ની વાત કરીએ તો બધાએ જણાવી રીતના ના સ્વચ્છતા દેખાય છે, ના કોઈ જાતની અમને ફેસિલિટી મળતી નથી। હવે જ્યારે વરસાદ પડે છે તો આ અત્યારે આગળ જણાવી રીતના કે જે ગટર છે અમારી આખી ગટર બ્લોક થાય છે, એ બધું પાણી અમારે અહીંયા સોસાયટીમાં આવે છે, જેના લીધે મેલેરિયા ને અનેક રોગો અમને સામનો અમારે કરવો પડે છે। અને જો થોડોક વરસાદ પડે ને તો લાઇટ પણ બંધ થઈ જાય, વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ લાઇટ ચાલુ કરવા તૈયાર નથી। કઈ જ સમસ્યા સોલ્વ નથી કરતા। ગટરો ખુલ્લી છે તો ગાયો કેટલી પડી જાય છે, અંદર છોકરાઓ કેટલા પડી જાય, છોકરીઓ કેટલી પડી જાય છે, એટલે અહીંયા કોઈ સુવિધા આપતા જ નથી નગરપાલિકા વાળા। આવડે એક માજીને પાડી દીધેલા અને અમને હેન્ડપંપ મૂક્યા પણ સાહેબ અમારે હેન્ડપંપ બી નથી, આ સોસાયટી નથી, પેલી પાણીની સુવિધા નથી અમારે ત્યાં, અને મચ્છર બહુ જ થાય છે, કોઈ સાફ સફાઈ કરવા માટે આવતા નથી। હવે આમ જનતા પાર્ટી છે અને હરેક જનતા છે, આપણે જે તે જનતા આપણે વોટ આપીને એ લોકોને ચૂકવે છે, અને આપણું જે કામ ના કરી શકતા હોય તો એ લોકોને વોટ આપીને પણ કોઈ મતલબ નથી। અને જે તે સમયે અમે સર્વ સમાજ થકી ખોડિયાર માતાના મંદિરે જે તે બીજેપીની પેનલ બેઠી હતી ને જે તે સમયે પ્રમુખ વોર્ડ નંબર 4ના પ્રમુખ હતા, એ વોર્ડ નંબર 4ના પ્રમુખે અત્યાર સુધી કોઈ પણ જગ્યા પર કે વોર્ડ નંબર 4માં કોઈ પણ જગ્યા પર ધ્યાન આપ્યું હોય એમનું, કોઈ રસ્તા માટે, પાણી માટે કે હરેક સ્ટ્રીટ લાઇટ માટે કે કોકના શું છે પ્રોબ્લેમ, એવી રીતના કોઈ પણ આવ્યો છે। આ તો 16 તારીખ સુધી હોય છે, ત્યાં લગીને પગે લાગવા આવે છે અને પછી અમારે પગે લાગવું પડે છે એમને। 100% કેમ કે અમારા ગામમાં કોઈ વ્યવસ્થા કરતા નથી, કોઈ આવીને જતા રહે છે, પણ કોઈ દેખીને જતા રહે। હા, બરોબર છે, આ ગટરનું 4 વખત દેખવા આવ્યા સાહેબ, પણ આ ગટરનું કોઈ નિકાલ કર્યો નથી, અને જાનવરો પડી જાય છે, ગાયો જે ભગવાનની આલેલી ગાયો એ પડી જાય છે, તો બી એનું કોઈ હલ થતું નથી।
એમાં એવું છે કે એક તો પહેલા કે આપણે રોડ રસ્તા ગટર પાણીની વાત કરતા હોય તો જે તે સરકાર સત્તા પર હશે એમણે પ્રયત્નો કર્યા જ છે રોડ રસ્તા ગટર માટે, પણ એ વસ્તુ કે એને બનાવ્યા પછી કે જે એની આપણે એ કરવાની હોય કે જેમ કે આ ભૂગર્ભ ગટર યોજના જે લુણાવાડા નગરમાં સંપૂર્ણ ફેલ છે, બરાબર છે કે ત્યાં ભ્રષ્ટાચાર થયો કે ગમે તે, બાકી અત્યારે જ્યારે ચોમાસાનો માહોલ હોય છે ત્યારે જે ભૂગર્ભ ગટરનું પાણી છે એ લોકોના ઘરમાં ઘૂસી જાય છે, બાથરૂમોમાં, અને એ રીતના બાકી એ વસ્તુ બિલકુલ ફેલ છે. જે ગટરો બનાવવામાં આવી છે તો એનું પણ ચોક્કસપણે એનું જે સાફ સફાઈ કરવામાં આવે એ નથી આવતી. સ્ટ્રીટ લાઇટો હોય છે તો સ્ટ્રીટ લાઇટો વાળામાં આપણે અવારનવાર કહેવામાં આવે કે ભાઈ અમારે આ જગ્યા પર સ્ટ્રીટ લાઇટ બંધ છે, તો એના પર પણ ધ્યાન દોરવામાં આવતું નથી. જ્યારે વોટિંગ લેવાનું હોય ત્યારે બધા જ આવે છે, સાફ સફાઈ માટે નથી આવતું, કોઈ કામ નથી અહીં ગાડી થતું, ગાયો હાંડિયા ગયડા માણસો નીકળી નથી જતા અહીંથી, એવો બધું બેકાર રસ્તો છે અમારે અહીં ગાડી, કોઈ કઈ કરી શકતા નથી અહીં ગાડી. હાલ તમામ લોકો છે તે રોષે ભરાયા છે, કારણ કે જે રીતે જોઈએ તો સતત તેઓ રજૂઆત કરતા આવ્યા છે, પરંતુ તેમની રજૂઆત છે તે ધ્યાને લેવામાં નથી આવી. હવે આ જે લોકો છે તે ચોક્કસથી તે તેમના મુદ્દા ધ્યાને રાખીને જ મતદાન કરવાના છે, કારણ કે જે રીતે જોઈએ તો તમામ શાસક પક્ષના જે નેતાઓ છે તે ચૂંટાઈને આવે છે, ત્યારબાદ આ જે પ્રજા છે તેમની પાસે જતા પણ નથી, હિલચાલ પણ નથી પૂછતા. ત્યારે હવે લુણાવાડાની બેઠક ઉપર જે ઇલેક્શનનો માહોલ છે તે જામ્યો છે. 70 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તમામ લોકો છે તે હાલ પોતાને જે સુવિધા પૂરી પાડે તેવા જે નેતાઓ છે તેમને મત આપવા માટે તૈયાર છે, કારણ કે જે રીતે જોઈએ તો છેલ્લા કેટલાય વર્ષોથી લુણાવાડા નગરની જે પ્રાથમિક સુવિધા નગરપાલિકાએ આપવાની હોય તે હજી સુધી આપી શક્યું નથી. ત્યારે હવે આગામી વર્ષમાં જો નેતાઓ ચૂંટાઈને આવે છે ત્યારબાદ લુણાવાડાની જનતાના જે પ્રશ્નો છે તે હલ થાય છે કે પછી સમસ્યા ઠેરની ઠેર રહે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, લુણાવાડા, મહીસાગર.